હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વુડા સર્કલ પાસે બાપા સીતારામ મંદિર આવેલું છે। છેલ્લા 25 વર્ષથી આ મંદિર આવેલું છે અને છેલ્લા 21 વર્ષથી ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે ખાસ આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું। 15,000 થી પણ વધારે ભક્તો દ્વારા ભંડારો જે કરવામાં આવે છે તેનો લાભો આ વર્ષે પણ લેવામાં આવ્યો અને તમામ ભક્તો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં તમામ લોકોએ લાભો લીધો। જે પ્રકારે બાપા સીતારામનું મંદિર અહીંયા એલએનટી સર્કલ પાસે આવેલું છે, ખૂબ જ દિવ્ય મંદિર છે। આજે મંદિરના દર્શન કર્યા અને જે સમગ્ર માલધારી સમાજ દ્વારા અહીંયા બાપાના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। આ ભંડારો નિત્ય વર્ષ મુજબ એનું આયોજન થતું હોય છે, જેમાં 12,000 ભાવિકો માટેનો પ્રસાદ બનાવ્યો હોય છે, છતાં 15,000 જેટલા ભાવિકો પ્રસાદ લેવા આવતા હોય છે અને તો પણ પ્રસાદ ક્યારેય ખૂટતો નથી। એ બાપાનો એક પરચો છે અને આજે આ ભંડારામાં આવી તમામ માલધારી સમાજના આગેવાનો વડીલો સાથે એમની સાથે વાર્તાલાપ કર્યો, એમના આશીર્વાદ લીધા અને એમના મનમાં, એમના હૃદયમાં નરેન્દ્રભાઈ મોદીજી માટેનો જે પ્રેમ છે એ જોઈ ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ। આપને કેવું લાગ્યું આજે આ મંદિરે દર્શન કરવા આવ્યા? આ મંદિરની અંદર એક દિવ્ય વાઇબ્રેશન છે। એમના દર્શન કરી અને બાપા સીતારામ તો આપણને ખબર છે કરુણાની મૂર્તિ છે અને એમના દર્શન કરી અને ખૂબ જ ધન્યતાનો અનુભવ થયો છે અને જે માલધારીઓ સમાજ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું એના બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બાપા સીતારામ યુવક મંડળ VIP રોડ કારેલીબાગ। અહીંયા 25 વર્ષથી બાપા સીતારામની મઢુલી છે। 21 વર્ષથી બાપા સીતારામ ભંડારો કરવી છે। 5,000 માણસથી ચાલુ કર્યું તો 15,000 માણસનો ભંડારો થાય છે હર વર્ષે। મારું ભરવાડ સમાજ, આજુબાજુના બધા યુવક મંડળ છે, જલારામ યુવક મંડળ છે, બાપા સીતારામ યુવક મંડળ છે, નાગેશ્વર યુવક મંડળ છે, જય જલારામ યુવક મંડળ છે, જે આજુબાજુના મંડળ છે બધા સપોર્ટ કરે છે, સાઈનાથ યુવક મંડળ છે। આ બધા મંડળનો સહકારથી આ ભંડારો થાય છે। સાર્વજનિક છોકરાઓ સેવામાં એવા ભરે છે, 300 થી 400 છોકરા સેવામાં આવે છે અને હર વર્ષે પબ્લિક એકદમ શાંતિથી પ્રસાદ લે છે। કેવું લાગે છે તમને? એકદમ મોજ આવે છે અને ફિક્સ એક જ તારીખ છે, 1/4 ફિક્સ જ તારીખનો ભંડારો થાય। આજુબાજુની સોસાયટીનો સારો સપોર્ટ મળે છે। આપનું નામ? જહાભાઈ રામાભાઈ ભરવાડ।